સવારે ઉઠતા જ હું નહીં પણ મારી ડ્યુટી ઉઠે છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો। 3 બાળકો સાથેનું મોર્નિંગ શોમાં કોઈને દૂધ નથી પીવું, કોઈને બ્રશ નથી કરવું અને કોઈને શરદી થઈ છે તો દવા નથી પીવી। અથુભાઈને શરદી થઈ છે તો દવા નથી પીવી કે મમ્મી કડવી લાગે, એનો કહેવાનો મતલબ એવો હતો। મેં કીધું બટા જીવન કરતા વધારે કડવી નથી। શાબાશ બેટા। થોડા દિવસ પહેલાનો વ્લોગ છે, હસ્તીબેનની પરીક્ષા શરૂ હતી અને થોડું રિવિઝન બાકી હતું તો એ કરતી હતી અને ઠપુબેને કરી લીધી છે દોરડા કૂદ, હિસકો બાંધવાની દોરી હોય છે એનાથી, અને અથુભાઈ કરી લીધી છે કસરત, અને બસ હવે અથુભાઈને હોવરાઈ દઈ અને પછી આવશે મારો મી ટાઈમ। શાબાશ બેટા। શાબાશ નહીં, તમે જો મારો મી ટાઈમ તો ઘણી વાર એવું થાય કે મી ટાઈમ ને સ્લીપ ટાઈમ બનાવું પણ એ ક્યારેય બનતો નથી। અને મી ટાઈમમાં બનાવવાનું હતું આજે માખણ, કારણ કે કાલે મલાઈ મેળવી હતી એ મળી ગઈ હતી અને બધું માખણ બનાવી દીધું છે, ઘી ગરમ કરવા મૂકી દીધું છે। મેં હવે કરવાની છે બાજરી સાફ। ત્યાં અથુભાઈ ઉઠી ગયા, બાળકો ઉઠી ગયા, બધાને દીધો નાસ્તો। બસ ત્રણેયને નાસ્તો કરાવી અને હું ત્રણેયને લઈને નીકળી ગઈ છું ગાર્ડનમાં। થોડી વાર ગાર્ડનમાં રમાડીશું। હું જો કે ગાર્ડનમાં લઈને નહીં જતી કારણ કે ટાઈમ જ નહીં મળતો। તો આજે અથુભાઈના હેર કટ કરાવવાના હતા અને જે બાજરી મેં સાફ કરી એ દવણું દળાવવાનું હતું। બાજરી હું ઘરની ખંટીમાં નહીં દળતી, બાજરી બહાર જ દળાવું છું। તો બસ બાજરીનો ડબ્બો લઈને નીકળી ગઈ, ત્રણેય બાળકોને લઈને નીકળી ગઈ, ત્રણેયને મૂક્યા ગાર્ડનમાં અને હું આવી ગઈ ઘંટીએ। બસ ઘંટીએ જો દવણું દળાવવા મૂકી દીધું અને પછી પાછી આવી ગઈ ગાર્ડનમાં। તો બસ અથુભાઈ ભાઈ આ છે અમારું સોસાયટીનું ગાર્ડન, અને ગાર્ડન આજે થોડું ભીનું છે કારણ કે માટી ઉડતી હતી એટલે પાણી છાંટેલું હતું, અને આખી સોસાયટીમાં અમારે બ્લોક છે પણ જે ગાર્ડન છે એમાં માટી છે અને માટીના શું ફાયદા હોય છે હું કેપ્શનમાં લખું છું તો એ વાંચી લેજો। અને બસ પછી આવી ગઈ છું અથુભાઈના હેર કટ કરાવવા, અને હેર કટ કરાવવામાં થોડી વાર બેઠવું પડ્યું। પછી ફાઇનલી અથુભાઈનો વારો આવ્યો અને મહા મહેનતે અથુભાઈના હેર કટ કર્યા। ફાઇનલી લુક અથુભાઈનો આવો થઈ ગયો અને રડતો તો એટલે લઈ દીધી પેપ્સી। ઘરે આવીને પેપ્સી ખાધી અને મારો મી ટાઈમ ક્યાં ગયો ખબર નહીં પડી। તમને ખબર હોય તો કેજો મારો મી ટાઈમ ક્યારે આવશે। મને એવું લાગે છે કે બાળકો મોટા થાય ત્યારે કે પછી બીજા ગ્રહ ઉપર જાય ત્યારે। મી ટાઈમ શું હોય છે એ ગૂગલ પર સર્ચ કરવું પડે એવી હાલત થઈ ગઈ છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ।